નમસ્કાર મિત્રો, અમારી આ જનશક્તિ યુથ અવેરનેસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમગ્ર ભારત વર્ષ અને વિશ્વ સ્તરે અખિલ બ્રહ્માંડના માલિક, સૃષ્ટિના સર્જનહાર કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ભગવાનની લીલા અપરંપાર છે. આપ જુઓ છો અને આપ જોઈ પણ શકો છો કે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન જે થયું છે એ પરિવર્તન એ મઘા નક્ષત્રમાં થયું છે. અને આ મઘા નક્ષત્ર એટલું ઉત્તમ અને પવિત્ર નક્ષત્રનું આ જળ છે એ પૃથ્વીને પરિતૃપ્ત કરી રહ્યું છે. કહેવાય છે કે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા ચ જલે સિંધોસ્મિનમ, આ તમામ નદીઓના જળનો અર્ક રૂપે આ મઘા નક્ષત્ર વરસી રહ્યું છે. ત્યારે આ મઘા નક્ષત્રના જળની ઉપયોગિતા ખૂબ વધી જાય છે. આમ તો કહેવાય છે કે આ મઘા નક્ષત્રથી ખેડૂતોમાં ખુશહાલીનો આનંદ હોવો જોઈએ. જેને ખબર ન હોય એવા બધા જ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે કહેવાય છે કે આપણા ઋષિ મુનિઓ અને સાહિત્યકારો પણ કહી ગયા છે કે વર્ષે મઘા તો થાય ધનના ઢગા. કહેવાનો મતલબ એ છે કે તમે ખેતીવાડીમાં સંપન્ન થશો, ધનના ઢગલા પરિતૃપ્ત થશે. એવું આ મઘા નક્ષત્રનું જળ છે એ અતિ ઉત્તમ અને ઉત્તમ છે. આમ તો જોવા જઈએ તો આની ઉપયોગિતા ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણા મોટા મોટા યજ્ઞ કરતા હોઈએ, હવન કરતા હોઈએ, કથા કરતા હોઈએ, પાઠ, પૂજા, કર્મકાંડ, આમ ધાર્મિક વિધિમાં પણ આ જળનું ઉપયોગિતા છે જ. એટલું જ નહીં, આયુર્વેદિક ઋષિ અને મુનિઓ એમના પોતાના ઔષધ બનાવવા માટે, એટલે કે દવાઓ બનાવવા માટે પણ આ નક્ષત્રના જળના ચાતકના જેમ ચાતક પક્ષી રાહ જોઈને બેઠું હોય એમ આ નક્ષત્રની રાહ જોઈને બેઠા હોય અને એ નક્ષત્ર વરસે અને એ જળ એકઠું કરવામાં આવે છે. એ જળ દ્વારા દવાઓ પણ બનાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો અને જાણી રહ્યા છો કે શ્રાવણ મહિનો એટલે ધાર્મિક આસ્થાનું ઘોડાપુર અને ભગવાન ભોળાનાથને રીઝવવાનો મહિનો. એમાંય આજે સોમવાર, શ્રાવણનો છેલ્લો સોમવાર, મઘા નક્ષત્ર રાત્રે પણ વરસ્યું હતું. એ રાત્રિનો જળ એકઠું કરેલું હોય અને જો આજે આપ ત્રાંબાનો જે પાત્ર લઈ, એનો કહેવાય કે લોટો લઈ અને ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર બીલી સાથે અર્પણ કરવાથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા તમારા ઉપર ઉતરે છે. આ નક્ષત્રના જળનું ઘણું બધું વિશેષ મહત્ત્વ છે. કારણ કે આમાં કહેવા જઈએ તો આ તો સાગર સમાન જ્ઞાન છે. પણ આજે આ વાત સાથે આપને વિનંતી કરું છું કે આ નક્ષત્ર તારીખ 17/8/2025થી ચાલુ થયું છે અને 29/8/2025ના દિવસે આ નક્ષત્ર પરિપૂર્ણ થશે. ત્યારે આપને એક ફરીથી મારી હાથ જોડીને પુનઃ વિનંતી છે કે આપના છત ઉપર, આપણા ધાબા ઉપર, જ્યાં આપને યોગ્ય લાગે ત્યાં તાંબાના, પિત્તળના વાસણોમાં આ જળના એકઠું કરવામાં આવે અને આ જળને એકઠું કરેલા જળને આખા વર્ષ દરમિયાન તમે તમારા રોજબરોજના જીવનના ઉપયોગમાં પણ આ જળને પીવા માટે પણ વાપરી શકો છો, ધાર્મિક ક્રિયામાં પણ વાપરી શકો છો, દવામાં પણ વાપરી શકો છો, કર્મકાંડની અંદર પણ વાપરી શકો છો. આમ ગંગા સમાન મેં આગળ પણ કહ્યું કે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા ચ જલે સિંધુસ્મિનમ, તમામ નદીઓના અર્કનું આ જળ છે. અને આ જળનો વિશેષમાં વિશેષ આપ લાભ લેવા માટે આપને મારી આગ્રહભરી વિનંતી છે. અસ્તુ. જય ગંગા મૈયા, ભારત માતા કી જય.